પ્રયાગદાસના શિષ્ય મોહનદાસ હા એમના જગ્યાની સ્થાપના બરાબર, બહુ સરસ. 200 વર્ષથી બદ્રીદાસ બાપુ અહીંયા રામાયણ શીખવા આવતા. વાહ 6 ભાઈ. વર્ષ અહીંયા રહ્યા, 12 વર્ષ બદ્રીદાસ બાપુ. હા બહુ સરસ. ગુરુ ગાદી ગલતા છે ને, ગલતાના ચોપડામાં પણ આ મંદિરનું નામ લખેલું છે. આ ગાદી, રાજસ્થાન જયપુર. હા ગલતા ગાદી દર્શન કરીએ, જયપુરથી આ જવા. ચોપડામાં પણ આ જગ્યાનું નામ છે. વાહ ભાઈ. આ જગ્યા પેલા અનુક્ષેત્રમાં પહેલો નંબર હતો. બરાબર રામપાત્ર કહેવાતું. બરાબર. આ જગ્યાનું રામપાત્ર ઉછાઈ ગયું. હા ઓછામાં ઓછા રોજના 20-25 સાધુ રહેણાંક અહીંયા, અને પાર્ટી જમાતું આવતી અલગ. બહુ બધા. દાદા ગુરુ નામે જગ્યા ઓળખાય. બરાબર. મોહનદાસ બાપુ નામ. મોહનદાસ બાપુ. લોહી હતું ભરવાડ સમાજમાંથી. બરાબર દૂધ હતું ભરવાડ સમાજ. નાનેથી ભક્તિ લાગી ગયેલી. દાદાના ઘોડા બનાવી બગડામાં દોડાવતા. બરાબર. પછી આ આખા ગામમાં ગમે ત્યાં કૂવો કરે, ગમે એ કરે એટલે ખારું પાણી આવે. તો મંદિરની અંદર પરિસરમાં કૂવો છે. બરાબર. એને ઘોડો ફેંકાડ્યો, પાણી નીકળી ગયું. વાહ. ગામમાં કોઈ બી જગ્યાએ સારો મોટો પ્રસંગ હોય તો પાણી અહીંથી લઈ જતા ને દાળ બાજુથી દાળ કરી, બાકી દાળ ન. પેલા 16 વર્ષથી જગ્યામાં કોઈ સંત નહોતું એટલે જગ્યા આરામ કરી હતી. હતા તો કોઈ સંસારી સાધુ આવી ફરજ બજાવતા. વિરક્ત જગ્યા હતી એટલે કોઈ સંસારી રહી નતા. બરાબર.